स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 11મા અઠવાડિયાનો શુક્રવાર. જે સંપત્તિ સદાકાળ ટકવાની નથી એવી સંપત્તિનો સંગ્રહ ન કરવાની ઈસુ આપણને આજ્ઞા ફરમાવે છે. આપણી જરૂરિયાત કરતાં પણ અનેક ગણી સંપત્તિ ભેગી કરીએ છીએ અને સાચવી રાખીએ છીએ. આપણી સંપત્તિ અદના માનવીના ભલા માટે ઉપયોગમાં ન આવે તો તેનો શો મતલબ? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 19-23. આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે. આંખ દેહનો દીવો છે, એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. स्नेहदा स्पन्दन स्पन्दन। દુનિયાની નાશવંત સંપત્તિની સામે પ્રભુ ઈસુ સ્વર્ગીય શાશ્વત સંપત્તિની તુલના કરીને સ્વર્ગીય શાશ્વત સંપત્તિમાં રોકાણ કેટલું લાભકારી છે એ સમજાવે છે. સંત પાઉલ ફિલિપીના ધર્મસંઘને આ જ વાત બીજા શબ્દોમાં સમજાવે છે. પણ આ બધા લાભોને મેં ખ્રિસ્તને ખાતર ખોટ રૂપે જ દેખ્યા છે. એટલું જ નહીં, હું તો મારા પ્રભુને ઓળખવાના મોટા લાભ આગળ સર્વ કાંઈને ખોટ રૂપે જ દેખું છું. તેમને ખાતર મેં સર્વ કાંઈ જતું કર્યું છે અને એ બધાને હું તો કચરો જ લેખું છું, જેથી હું ખ્રિસ્તને પામી શકું. સંત પાઉલના આ શબ્દો દુનિયાવી લાભ, સંપત્તિ, પદ, મોભા કે અન્ય કાંઈ પણ સ્વર્ગીય સંપત્તિ આગળ કેટલું તુચ્છ છે તે સ્પષ્ટ રીતે સમજાવે છે. મુંબઈમાં એક બાબુ થોમસ નામના વેપારીએ વર્ષોની મહેનતથી વેપારમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. બદલાતા સમયમાં જે રીતે છેલ્લા 2 દાયકામાં પરિવર્તનો આવ્યા તેનાથી તેનો પરંપરાગત વેપારીનો ધંધો મંદ પડવા લાગ્યો. તેની સામાન્ય સુખ સગવડો યથાવત રહી, પણ વૈભવી જીવન ના રહ્યું. તેનો અહમ ખૂબ ઘવાયો. એવા સમયમાં એના શહેરમાં કરેલા રોકાણમાં પણ માર્કેટ તૂટતા મોટી ખોટ ગઈ. આ બીજા આઘાતથી તે ડિપ્રેશનમાં સરી પડ્યો. તેની ધાર્મિક પત્નીની સલાહથી મનની શાંતિ શોધવા માટે રોજ ચર્ચમાં જવા લાગ્યો. હવે તેણે બાઇબલ વાંચવાનું પણ શરૂ કર્યું. પછી તો થોમસે ચર્ચમાં થતી અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લેવા લાગ્યો. થોમસને હવે કોઈ અનોખો આનંદ મળવા લાગ્યો અને તેને ખબર પણ ન પડી કે તેની ડિપ્રેશનની વ્યાધિ પણ ગાયબ થઈ ગઈ હતી. એકવાર તેણે જમતી વખતે તેની પત્ની લીલીને કહ્યું, સાચું ધન અને સાચું સુખ ઈશ્વરના ચરણોમાં છે. એ હું વહેલો સમજ્યો હોત તો મેં આખી જિંદગી આટલી ભાગદોડ ન કરી હોત. જીવન નિર્વાહ અને અન્ય સામાન્ય સુખ સગવડો પૂરતું કમાઈને આ પ્રકારનું ઈશ્વરમય અને અન્યોની સેવામાં જીવન વિતાવ્યું હોત તો કેવું સારું થાત. પણ ઈશ્વરનો આભાર કે જીવનના છેલ્લા પડાવમાં આપણને સાચી સંપત્તિ આપીને આપણું જીવન બચાવી લીધું. ઈસુ બીજી સલાહ આપે છે આંખ યાને નજરની શુદ્ધિની. માનવીની કુદૃષ્ટિ તેને બધા પ્રકારના પાપ તરફ દોરી જાય છે અને એ સ્થિતિમાં આપણો સમગ્ર દેહ અંધકારમાં જ ડૂબેલો રહે છે. ઈસુનો પ્રકાશ પામવા અને ઈશ્વરના દર્શન શક્ય બનાવવા માટે સૌ પ્રથમ પાપના અંધકારને ઉલેચી નાખવો પડે અને તો જ પ્રભુ દર્શન શક્ય બને.
निर्बल है मुझे नाथ। करी दे सबड़ दई तुझ साथ, दई तुझ हाथ। हूँ छू निर्बल है मुझे नाथ, हूँ छू निर्बल है मुझे नाथ। डगले पगले को था खातो, खीण अंधारी माँ पछड़ातो। डगले पगले को था खातो, खीण अंधारी माँ पछड़ातो। रोम रोम था तो हताश, रोम रोम था तो हताश। हवे तो केवल तारो विश्वास, हवे तो केवल तारो विश्वास। हूँ छू निर्बल है मुझे नाथ, हूँ छू निर्बल है मुझे नाथ। कदिक शंका तुझ माँ करतो, कदिक शंका मुझ माँ धरतो। कदिक शंका तुझ माँ करतो, कदिक शंका मुझ माँ धरतो। क्षणे क्षणे हूँ था तो निराश, क्षणे क्षणे हूँ था तो निराश। हवे तो केवल तारी आश, हवे तो केवल तारी आश। हूँ छू निर्बल है मुझे नाथ, हूँ छू निर्बल है मुझे नाथ। बड़ तुझ एवं देने मुझने, कदी न छोड़ूं हवे हूँ तुझने। बड़ तुझ एवं देने मुझने, कदी न छोड़ूं हवे हूँ तुझने। जा लगी मुझ प्राणे छे श्वास, जा लगी मुझ प्राणे छे श्वास। रहे नित नित तारो सहवास, रहे नित नित तारो सहवास। हूँ छू निर्बल है मुझे नाथ, हूँ छू निर्बल है मुझे नाथ। करी दे सबड़ दई तुझ सा